નમસ્તે. આજે આપણે ધોરણ 9ના હિન્દી વિષયના 9મા એકમની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણું 9મું એકમ છે નિર્ભય બનો. આપણે બધા જ જાણીએ છીએ તેમ આપણા જીવનમાં જે અમુક ગુણો છે એ અવશ્ય હોવા જોઈએ, અને એમાંનો એક ગુણ એટલે કે નિર્ભયતા. તો એના માટે થઈ અને અહીં સરસ મજાની જે વાત આપેલી છે એને આપણે સમજશું, અને જેના દ્વારા આપણે આપણા જીવન ઉપયોગી જે આ ગુણ છે એનો આપણામાં સંચાર કરીશું. આ જે એકમ છે નિર્ભય બનો, એના લેખક છે ફણીશ્વરનાથ રેણુ. અને રેણુજીનો જન્મ છે એ 1921માં અને એમનું મૃત્યુ છે એ 1977માં થયું હતું. प्रसिद्ध आंचलिक कथाकार रेणु का जन्म बिहार में वर्तमान बिहार के पूर्णिया जिले के औराही हिंगना गांव में हुआ था. आंचलिक कथाकार रेणुजी છે એમનો જન્મ બિહારના, અત્યારે જે વર્તમાન બિહાર છે એનો પૂર્ણિયા જિલ્લો છે એના औराही हिंगना नामનું જે ગામ છે ત્યાં થયો હતો. उनकी शिक्षा दीक्षा उनके गांव विराटनगर तथा वाराणसी में हुई. એમની જે શિક્ષણ કાર્ય છે એ विराटनगरना અને वाराणसीમાં થઈ હતી. उन्होंने भारत तथा नेपाल के स्वाधीनता आंदोलन में सक्रिय भाग लिया तथा कारावास भोगा. ભારત અને નેપાળની જે સ્વાધીનતા માટેનું આંદોલન થયેલું એમાં પોતે સક્રિયપણે ભાગીદારી થઈ અને કારાવાસ પણ ભોગવેલો. कुछ समय तक उन्होंने आकाशवाणी पटना में कार्य किया. थोड़ो समय माटे एमणे आकाशवाणी पटना में पण पोतानी जे सेवा छे ए आपेली. अपने पहले उपन्यास मेला आंचल का प्रकाशन के साथ ही वे विख्यात हो गए. અને એનું જે પોતાનું લખેલું ઉપન્યાસ હતું, પ્રથમ ઉપન્યાસ મેલા આંચલ, એનું જેવું પ્રકાશન થયું કે તરત જ પોતે વિખ્યાત થઈ ગયા. उसके पहले वे एक कहानीकार तथा रिपोर्टाज लेखक के रूप में साहित्य जगत में सुपरिचित हो चुके थे. અને એની પહેલાં પોતે એક કહાનીકાર તરીકે અને રિપોર્ટર તરીકે સાહિત્ય જગતમાં પ્રખ્યાત થઈ ચૂક્યા હતા. આગળ કહે છે, રેણુજી की रचनाओं में उनका जीवन अनुभव मुखरता है. રેણુજીની જે કંઈ પણ રચનાઓ છે એ રચનાઓમાં એનું જે જીવન અનુભવ છે એ આપણને ઉભરતો જોવા મળે છે. जीवन की स्वरूपता कुरूपता को मानवीय सहृदयता तथा पूर्ण तटस्थता के साथ उन्होंने अपनी रचनाओं में व्यक्त किया है. जीवन की स्वरूपता कुरूपता એટલે કે જીવનની જે સારી અને ખરાબ બાબત છે એને માનવીય સહૃદયતાની સાથે સાથે પૂર્ણ તટસ્થતાની સાથે એમણે પોતાની રચનાઓમાં એને વ્યક્ત કરેલી છે. उनकी भाषा में लोक बोलियों के शब्दों का प्रयोग ध्यान आकर्षक है. એની ભાષાઓ જે છે એમાં લોકબોલીના જે શબ્દો છે એના પ્રયોગનો આકર્ષક રીતે અથવા તો આપણું ધ્યાન ખેંચે એ રીતે પ્રયોગ કરેલો છે. ભાષા में ताजगी और नयापन है. मेला आंचल, परती परिकथा, जुलूस, पलटू बाबू रोड, कितने चौराहे आदि अनेक प्रमुख उपन्यास तथा ठुमरी, अग्निखोर, एक आदिम रात्रि की मोहक आदि उनके प्रमुख कहानी संग्रह है. અહીં કહે છે કે મેલા આંચલ, જુલુ, પરતી પરિકથા, પલટુ બાબુ રોડ, કિતને ચોરાહે આ એના ઉપન્યાસ છે. જેમાં મેલા આંચલની આપણે હમણાં જ વાત કરી કે એ એનો પ્રથમ ઉપન્યાસ લખેલો હતો ઉપન્યાસકાર તરીકેનો, અને એ પોતે જ્યારે આ એની ઉપન્યાસને પ્રસિદ્ધ થાય છે એના પ્રકાશન વખતે જ એ પોતે ખૂબ વિખ્યાત થઈ ચૂકેલા. મેલા આંચલ, પરતી પરિકથા, જુલુસ, પલટુ બાબુ રોડ, કિતને ચોરાહે આ બધા એના ઉપન્યાસ છે. ठुमरी, अग्निखोर, एक आदिम रात्रि की महक आ बदा जे छे ए एना कहानी संग्रह है. भारत सरकार ने उन्हें पद्मश्री की उपाधि से सम्मानित किया था. भारत सरकारे एमणे पद्मश्री एवोर्ड आपी अने एमनुं सन्मान करेलुं. અહીં આ થઈ ફણીશ્વરનાથ રેણુ વિશેની વાત. હવે આપણે એના જે અહીં આપેલો અંશ છે એની વાત કરીએ તો यह अंश उनके उपन्यास कितने चौराहे का 7वां प्रकरण से लिया गया है. આ જે અંશ છે એ કિતને ચોરાહે નામનું જે એનું ઉપન્યાસ છે એના 7મા પ્રકરણમાંથી લેવામાં આવ્યો છે. विद्यार्थी जीवन में ही मानवीय सामाजिक मूल्यों के प्रति कथानायक मनमोहन का कैसे झुकाव होता है इस अंश में उसका चित्रण है. विद्यार्थी जीवन में मानवीय અને સામાજિક મૂલ્યો એના પ્રતિ કથાનાયક એટલે કે જે અહીં કથામાં નાયક છે એવો મનમોહક એનો કેવો ઝુકાવ છે એનું આ અંશમાં ચિત્રણ કરેલું છે.
शिक्षक इस पाठ से निर्भयता के गुण का विकास करने का प्रयास करेगा। ચાલો તો સમજીએ આપણું આ જે એકમ છે એ અને જોઈએ કે આપણે નિર્ભયતાને આપણામાં કેવી રીતે નિર્ભયતાનો જે ગુણ છે એને વિકાસ કરી શકીએ, એને ગુણને વિકાસ કરવા માટે આપણે કેવા પ્રયત્ન કરી શકીએ। प्रियोदा प्रियव्रत राय मैट्रिक में पढ़ता था। स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते थे। स्कूल ही नहीं, उस छोटे से कस्बे में उसको प्रायः सभी जानते थे। प्रियोदा नामનો વ્યક્તિ છે અને એનું નામ છે પ્રિયવ્રત રાય કે જે મેટ્રિકમાં ભણતો હતો અને સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ અને એના બધા જ જે માસ્ટર હતા એ બધા જ એને ખૂબ પ્યાર કરતા હતા। સ્કૂલમાં જ નહીં પરંતુ આ જે નાનકડો વિસ્તાર હતો એ વિસ્તારમાં બધા જ એને ઓળખતા હતા। हर रविवार की सुबह बगल में झोली लटकाकर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है, कभी अकेला कभी साथियों के साथ। દર રવિવારની સવારે બગલમાં એક થેલી લટકાવી અને સન્યાસી આશ્રમના લોકો માટે થઈ અને મુઠ્ઠી અનાજ વસૂલવા માટે થઈ, એટલે કે મુઠ્ઠી અનાજ જે છે એ માગવા માટે થઈ અને એ નીકળી પડે છે। ક્યારેક પોતે એકલો, ક્યારેક પોતાના મિત્રોની સાથે અને ક્યારેક કોઈક જે એના સાથીદારો હોય છે એની સાથે। स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर। સ્કૂલમાંથી કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ શિક્ષક બીમાર પડે તો પ્રિયોદા યાની કે પ્રિયવ્રત રાય છે એ પોતાની ટોળી સાથે એટલે કે પોતાની ટુકડી સાથે એ ત્યાં હાજર થઈ જાય। जब तक रोगी भला चंगा न हो जाए उसका दल सेवा में जुटा रहता है। જ્યાં સુધી જે વ્યક્તિને કંઈ પણ રોગ થયો છે એ સાજો સારો ન થઈ જાય ત્યાં સુધી એની જે ટુકડી છે પ્રિયોદાની એ આખી ટોળી એની સેવામાં લાગી રહે છે। રોબી ઓર કાલુ પ્રિયોદા કે દલ में है। रोबी અને कालू આ બંને છે એ પ્રિયોદાની ટુકડીમાં છે। उन लोगों ने मनमोहन को भी अपने साथ प्रियोदा के दल में शामिल कर लिया। આ લોકોએ મનમોહનને પણ પ્રિયોદાની જે ટુકડી હતી એ ટુકડીમાં શામિલ કરી લીધો। હર શનિવાર કો પરમાન કે ઉસ પાર, પરમાન એટલે કે એક નદીનું નામ છે। હર શનિવાર કો પરમાન કે ઉસ પાર, નદીને પેલી પાર, બાલુચર એટલે કે જે નદી કાંઠાનું મેદાન છે અથવા તો જે નદીનો રેતીવાળો જે કિનારો હોય એ, એટલે કે હર શનિવાર કો પરમાન નદી કે ઉસ પાર એટલે કે પરમાનના પેલે કાંઠે જે રેતીવાળો તટ છે, કિનારો છે, ત્યાં प्रियोदा के दल के सदस्य स्कूल की छुट्टी के बाद जमा होते हैं। જેવી સ્કૂલ પૂરી થાય એટલે કે પ્રિયોદાની આખી ટુકડી અને એના ટુકડીના દરેકે દરેક મેમ્બર છે સ્કૂલ પૂરી થયા બાદ ત્યાં બધા ભેગા થાય છે। ખેલ કૂદ ગાને બજાને કે અલાવા પ્રિયોદા દુનિયા ભર કી ખબરેं સુનાતા હૈ। રમવું, નાચવું, કૂદવું, ગાવું, બજાવવું આ બધું જ છે એ કરે છે અને આ સિવાય પ્રિયોદા છે એ આખી દુનિયાની જે ખબર છે એ બધાને સંભળાવે છે। રવિવાર કા પ્રોગ્રામ તય કરતે હૈ, કિસ મોહલ્લે में कौन जाएगा मुठिया वसूलने, किस बीमार की सेवा करने कौन कौन जाएगा। અને પછી રવિવારનો આખો જે કાર્યક્રમ છે એ લોકો નક્કી કરે છે। એમાં કોણ કઈ મહોલ્લામાં જઈ અને મુઠ્ઠી અનાજ વસૂલશે અથવા તો ઉઘરાવશે કે ભેગું કરશે, માંગશે, કઈ બીમાર વ્યક્તિની સેવા કરવા માટે કોણ કોણ જશે, આ બધું જે આયોજન છે એ ત્યાં પરમાન નદીને કાંઠે જઈ અને આ બધા છે એ નક્કી કરતા। उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा। જ્યારે એ લોકો ત્યાં હતા ત્યારે કાલુનો પરિચય આપતા મનમોહનનો પરિચય આપતા કાલુ છે એ કહે છે, उस दिन मनमोहन का परिचय देते हुए कालू ने कहा था। મનમોહનનો પરિચય આપતા કાલુ છે એ જણાવે છે કે પ્રિયોદા यह मोना मनमोहन खूब तेज लड़का है, क्लब का सदस्य होना चाहते। આ ખૂબ હોશિયાર છોકરો છે, એનું નામ છે મોના, મનમોહન। એ ખૂબ હોશિયાર છોકરો છે અને આપણી ક્લબનો સદસ્ય બનવા ઈચ્છે છે। प्रियोदा ने मनमोहन को सिर से पैर तक देखकर पूछा, भारतवर्ष के एक ऐसे आदमी का नाम लो जिसे लोग भगवान का अवतार समझते हैं। પ્રિયોદાને આ વાત જ્યારે કાલુએ કહી કે આ વ્યક્તિ આપણી ટીમનો સભ્ય બનવા માંગે છે ત્યારે પ્રિયોદાએ શું કર્યું તો કે સૌથી પહેલાં મનમોહનને પગથી માથા સુધી જોઈ લીધો અને પછી એની સામે જોઈ અને પૂછ્યું કે ભારતના એક એવા વ્યક્તિનું નામ લે કે જેને લોકો ભગવાનનો અવતાર માનતા હોય। મહાત્મા ગાંધી। मनमोहन છે એ આન્સર આપે છે કે महात्मा गांधी। ठीक है, तुम पढ़ लिख कर क्या बनना चाहते हो। प्रियोदा का दूसरा सवाल। શું કહે છે, ઠીક છે તો તું ભણી લખી ગણી અને શું કરવા ઈચ્છે છે, શું બનવા ઈચ્છે છે। પ્રિયોદાએ બીજો સવાલ પૂછ્યો। મનમોહન છે એ ચૂપ રહે છે।
फिर बोला वकील। मनमोहन पहला चुप रहे छे અને પછી કહે છે કે હું વકીલ બનવા ઈચ્છું છું। સભી ઠઠાકર હસે, બધા છે એ એકદમ હસવા લાગ્યા અને શું કહે છે કે ઠીક હે લેકિન પ્રિયોદા ગંભીર ही રહે। બધા હૈસા પણ પ્રિયોદા છે પ્રિયવ્રતરાય જેનું નામ છે એ ગંભીર રહે છે। બોલે ઠીક હે बीमार लोगों की सेवा करना जानते हो। એટલે એને મનમોહનને બીજો સવાલ પૂછ્યો। પહેલાં એણે પૂછ્યું કે એક એવા વ્યક્તિનું નામ બતાવ કે જે ભગવાનનો અવતાર લોકો એને માનતા હોય। તો મનમોહને જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી। હવે પછી એને પૂછે છે કે તું ભણી ગણીને શું બનવા માંગે છે। તો પહેલાં તો મનમોહન છે ચૂપ રહે છે અને પછી કહે છે હું વકીલ બનવા માંગુ છું। પછી બધા છે એ હસવા માંડે છે અને પછી એ જ સમયે પ્રિયોદા છે એ ગંભીર રહે છે અને ફરીથી એક પ્રશ્ન પૂછે છે કે બીમાર લોકોની સેવા કરવાનું જાણે છે। ત્યારે મનમોહન છે એનો ટૂંકો જવાબ આપે છે सीख लेंगे, सीखी જાય છે। શાબાશ। यदि रोगी हैजा से पीड़ित हो અને જો રોગી છે એ હેજાથી પીડિત હોય તો શું કહે છે કે લોકો આ તું કરીશ બધું પણ જો રોગી છે એ હેજા યાની કે કોલેરાનો દર્દી હશે तो શું કહે છે मनमोहन चुप रहा क्योंकि हैजा के नाम से ही उसे डर लगने लगता है। कारण के मात्र कोलेराना नामથી જ એને ડર लगवा लगतो હતો। गाना जानते हो। ફરીથી પ્રિયોદાએ પ્રશ્ન પૂછ્યો કે ગીત ગાવાનું આવડે છે। જી હા મને આવડે છે। પછી પ્રશ્ન પૂછ્યો તેરના શું તને તરવાનું ફાવે છે। આમ પ્રિયોદા છે એ પ્રશ્ન પૂછતો જતો હતો અને મનમોહન છે એના જવાબ આપતો જતો હતો। પૂછ્યું કે તને ગાવાનું ફાવે છે તો કે હા। પછી પૂછ્યું કે તને તરતા આવડે છે તો હવે मनमोहन છે એનો જવાબ આપે છે જી નહીં। प्रियोदा सूर्यनारायण नामक सदस्य से प्रियोदा ने सूर्यनारायण नामक सदस्य से कहा सूरज मुना तैरना नहीं जानता। એટલે પછી સૂર્યનારાયણને કહે છે કે સૂર્યનારાયણ છે એ પોતે પણ આ એક ક્લબનો જ સભ્ય હતો અને એ સભ્યને કહે છે પ્રિયોદા કે આ મુના છે એટલે કે મનમોહન છે એને તરતા નથી આવડતું। તો શું કહે છે सूर्यनारायण सीख जाएगा, एक दिन उठाकर पानी में फेंक दूंगा, खुद तैरने लगेगा। શું કહે છે કે શીખી જાય, એક દિવસ ઉપાડી અને પાણીમાં ફેંકી દઈશ એટલે જાતે જ તરવા માંડશે। સભી હસે, બધા છે એ હસવા લાગ્યા અને सूर्यनारायण पढ़ने में कमज़ोर था लेकिन शरीर उसका मजबूत है। सूर्यनारायण છે એનું વર્ણન આવે છે હવે કે એ પોતે ભણવામાં કમજોર હતો એટલે કે થોડો નબળો હતો પણ એનું શરીર છે એ મજબૂત હતું। રોજ 100 दंड बैठक करता है। શું કહે છે રોજ 100 दंड बैठक કરે છે। उसके साथी सूरज पहलवान कहते हैं उसको। શું કહે છે કે એના જે સાથી મિત્રો છે એ બધા એને सूरज पहलवानના નામથી ઓળખે છે। दल के सदस्यों को तैरना सीखलाना उसी का काम है। અને ટુકડીના જે કોઈ પણ સભ્યો હોય એને તરવાનું શીખડાવવાનું કામ છે એ સૂર્યનારાયણ કરતો હતો। હવેની જે વાત છે એ આપણે આગળના વિડીયોમાં જોશું।